આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. વિધવા હોય, છૂટાછેડા હોય, બાળક સાથે લાવે, કાળી હોય, ધોળી હોય, બાડી હોય, થોડી ઘણી ખામીવાળી હોય તો પણ ચાલે, પણ ચરિત્રહીન હોય તો ન ચાલે. શું કામ? અગાઉ ભાઈએ લગ્ન કર્યા હતા, એ બાઈ ટકી નથી, ચરિત્રહીન હતી. એટલે હવે એવી બાઈ તો આપણે જોતી જ નથી એવું આમનું કહેવાનું થયું. અને 2 ભાઈઓ છે, જમીન છે ઘરની, ખૂબ સારું કમાય છે. તો એના માટેનો આ ઓડિયો છે એ પૂરો સાંભળો. અને ખાસ આજે રાત્રે 9 વાગે એક પટેલ સમાજનો ઓડિયો મૂક્યો છે, ખાસ સાંભળવા જેવો છે. કારણ કે એમણે જાન જોડી અને કોળી સમાજની દીકરી સાથે મેરેજ કર્યા, પણ એનું લાંબુ ટેક્યું નથી, માત્ર 3 મહિનામાં છૂટું થઈ ગયું. એ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે. અને એક બીજો ઓડિયો પણ ગઈકાલે મૂકેલો છે, જે ફ્રોડ ફોન કરે છે. એક ભાઈ, ઉત્તર ગુજરાતનો કોઈ ભાઈ છે, અને એના નંબર સાથે આપણે ઓડિયો મૂક્યો છે. એ ગાળો પણ બોલે છે, આપણે ગાળો પણ મૂકી જ છે એમાં. તો એ ઓડિયો પણ ખાસ સાંભળો. અને દરરોજ આપણે સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક ઓડિયો આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ. તો એ જોતા રહ્યો, અને સારું લાગે તો લાઈક કરો અને ખૂબ શેર કરો. હલો, થઈ ગયા મારું છે ફ્રી? હા બોલો બોલો. હાજે રેકોર્ડિંગ નથી એવું થયું ને? હાજે રેકોર્ડિંગ નથી થયું એટલે મેં કીધું અત્યારે વાત કરી લઈ અને આમાંથી વાત કરી લઈ. બરાબર ને? ઓલો નંબર તો 175 વાળો છે ને છેલ્લે? હા આજે તમને આ નવા નંબર માંથી ફોન આવ્યો. ના કાંઈ વાંધો નહીં. આ નંબર ઉપરથી હું તમારો આખું નામ શું કહો તો? હા કહું, હું તમને શું કહેતો હતો, આ વોટ્સઅપ નથી, ચાલશે ને? હાલશે એ તો હું ભેગું કરી દઈ રેકોર્ડિંગ થાય એટલે. બરાબર ને? હા જો નામ તો આપણે, હાલો, હા બોલો. નામ તો બસ એટલે ગુપ્ત કરી નાખવાનું છે ને, ખાલી ભીમાભાઈ આહિર લખવાનું છે. હા રેડી. હા કાંઈ વાંધો નહીં, હાલો એ થઈ જાય. અને ગામ કયું તમારું? શેઢાખાઈ, તાલુકો ભાણવડ, જિલ્લો જામનગર. બરાબર. અને તમારે ધંધો શું કરો છો તમે? સ્કૂલ બસ હલાવું. હું કહો? બસ છોકરા ભણવાનું, સ્કૂલ બસ. છોકરા ભણવાની સ્કૂલ બસ હકાવો છો. એમાં કેટલો પગાર આવે? એમાં તો 10,000 એમાંથી આવે. બરાબર. પછી પરિવારમાં કોણ કોણ? પરિવારમાં ભાઈ ને ભાભી. ભાઈ ને ભાભી. બરાબર. 2 જ છે? ના, ભાઈ ટૂંકમાં 5 છે, પણ ના, મા બાપ તો થઈ ગયા. 5 કેવી રીતે? 3 નો થયા તમે? ભાઈ ને ભાભી તમે તો હું 5 ભાઈ છે ને. અચ્છા, 5 ભાઈ. બીજા જુદા રહેતા હશે? હા, જુદા. આ 3 જણા તમે સાથે રહ્યો છો? હા. બરાબર. પછી ખેતીની જમીન છે? 12 વીઘા. એ તમારા 2 ભાઈઓની જેમ ને? હા, એ અમારા 2 ની. ઠીક. બરાબર. અને આપણે છોકરી છે ને હાવ ગરીબ માણસ ના તો ચાલશે, મા બાપ નું હોય તો ચાલશે, આપણે જાતિ નું કઈ છે નહીં. હવે ગમે જાય. બરાબર. કોઈ પણ જ્ઞાતિ ની હોય તો હાલે. બરાબર. તમારી ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર 40 વર્ષ. 40 વર્ષ. તો અગાઉ તો લગ્ન થયા છે ને એકાદી વાર? હા. થયા તા લગ્ન? હા, થયા તા ને. એમાં શું થયું? એમાં ના બહુ મજા આવી. ક્યારે લગ્ન થયા હતા અને ક્યારે છૂટું થયું? કોરોનામાં લગ્ન થયા હતા ત્યારે છૂટું થઈ ગયું? નહીં, તે પછી 2 વર્ષ ઘર સંસાર આવ્યો. 2 વર્ષ ઘર સંસાર આવ્યો. એમાં કઈ બાળકો થયા હતા? નહીં. ઠીક. બાળક નહોતા થયા. તો પછી એ કેમ એની યાર છૂટું કર્યું? કઈ એમાં થોડુંક અવળ હતું, સમજી ગયા. અવળમાં તો સમજી જાય, ત્યારે મને સમજાવવા ના પડે. કેરેક્ટર બરાબર નહોતી ભાઈ. બરાબર ને? હા, સમજી ગયા ને તમે. ચારિત્ર બરાબર નહોતું, સમજાઈ ગયું. બરાબર. પાત્રું નહોતું બરાબર. 2 વર્ષ સારું હાલ્યું. હા. બરાબર. 2 વર્ષ પછી બધું બગાડ બેઠું. મેં કીધું હવે આપણું જામશે નહીં. હા, આપણે કઈ પ્રેમથી છૂટા. મેં કીધું બરાબર. છે સારું કર્યું. પતાઈ નાખ્યું આપણે. એટલે નાત રિવાજે છૂટું કરી દીધું એમ ને? હા, કાયદેસર નું જ. આપણે કાયદેસર નું છૂટું કરી દીધું, પ્રેમથી નહીં.
બરાબર સમજાય સારું કર્યું એમાં કઈ વાંધો નહીં. હા પછી બધું તો ભેગું ના થાય મારું ભાઈ, કારણ કે હવે તમે સમજી ગયા એમાં ના બધું. ના 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 એ તો ખ્યાલ આવી ગયો કાંઈ વાંધો નહીં. હા હા કાંઈ વાંધો નહીં આપણે. અને હવે આપણે જે કરવાનું થાય કોઈ પણ નાતની હોય અને હા અને વિદ્વાન ત્યક્તા એવું હોય તો હાલે, ત્યક્તા છૂટાછેડા વાળી વિદ્વાન હોય તો હાલશે, જો વિકલાંગ છે તો હાલશે, કાંઈ જરાક ફેરફાર આવે તો હાલશે. એમ બરાબર. હા અને બરાબર બાળકો હોય તો હાલે, બાળકો તો એ ચાલશે. બરાબર હા આપણી બધી વાતમાં છૂટે જ છે. ના ના રેડી કાંઈ વાંધો નહીં. બરાબર. કોઈ હોય કોઈને ના હોય તો ચાલશે, વિધવા છે તો ચાલશે, કદાચ વિકલાંગ હશે તો ચાલશે, થોડોક આંખમાં ફેરફાર હશે તો ચાલશે. હા કે કાંઈ વાંધો નહીં. હાલો આપણે વિડીયો મેલ દઉં હો. ભલે. હા કાંઈ વાંધો નહીં, હું તમને ફોટા પાછા મોકલું ફરીથી કે? હા ફોટા તો ઓલા મેં મેલેલા છે ને, કાંઈ વાંધો નહીં, હવે મોકલવાની જરૂર. હા કાલના સાંજના મોકલ્યા તમને. હા બસ હવે જરૂર નથી. આ નંબર હાઇલાઇટ કરશો ને? હા નંબર હાઇલાઇટ કરશો. હાલો કાંઈ વાંધો નહીં. હા કરી દેજો ને. હા કાંઈ વાંધો નહીં. હા મારું ભાઈ. હા ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.